હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। બહારથી કોઈ પણ પેકેટ લાવ્યા વગર એકદમ ચટપટો ટેસ્ટી એવો સ્પેશિયલ મસાલા સાથે મમરાનો ચેવડો ઘરે બનાવીશું। તો બહારથી ઘણીવાર પેકેટ લાવી અને મમરાનો ચેવડો બનાવતા હોઈએ છીએ, પણ એના કરતાં સ્વાદમાં એકદમ ટેસ્ટી એવો આ મસાલો બનાવવા 1 ચમચી વરિયાળી, 1 ચમચી ખાંડ, 1 ચમચી મીઠું, 1 ચમચી આમચૂર મસાલો, 1 ચમચી ધાણા જીરું અને 2 ચમચી મેં લાલ મરચું લીધું છે। તમે જેવો તીખો ચેવડો ખાવા માગતા હોય એ રીતે તમારે લાલ મરચું એડ કરી અને આ રીતના એકદમ ઝીણું એને વાટી લેવાનું છે। હવે 1 કોથળીના માપથી અને વજનમાં 500 ગ્રામ મેં મમરાના માપથી આ મસાલો બનાવ્યો છે। તો મમરાને વઘારવા માટે એક મોટા વાસણની અંદર 2 પાવડા તેલ ગરમ કરી મીઠા લીમડાના પાન, હિંગ અને હળદર એડ કરવાના છે। હિંગ અને હળદરને તેલમાં આ રીતે થોડીવાર સાતળી અને મમરા એડ કરવાના છે। તો ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની છે અને જે આપણે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે એડ કરી મમરાને 2 થી 3 મિનિટ માટે આ રીતે બરાબર મિક્સ કરી અને વઘારી લેવાના છે। બાજુમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો વજનમાં 100 ગ્રામ મેં ભૂંગળી લીધી છે। તો ભૂંગળી ઝીણી હોય છે તો આ રીતે ઝારામાં રાખીને એને તળશો તો ભૂંગળી છે એકદમ સરસ રીતે તળાઈ જશે, દાળશે પણ નહીં અને તમને તેલમાંથી કાઢવી પણ ફાવશે। તો આ રીતે થોડી થોડી કરી મેં ભૂંગળી તળી લીધી છે। હવે વજનમાં 500 ગ્રામ મેં મકાઈના પૌવા લીધા છે, તો એને પણ થોડા થોડા કરી અને આપણે તળી લેવાના છે। તો આ રીતે ઝારામાં લઈ 2 થી 3 વાર આ રીતે ઉપર નીચે ઝારો કરી તેલ બધું નિતારી અને આ રીતે મેં પૌવા તળી લીધા છે। તો હવે મેં બટેટાનું છીણ લીધું છે, તો વજનમાં 100 ગ્રામ છીણ લીધું છે, એને પણ આ રીતે થોડું થોડું કરી અને તળી લેવાનું છે। તો વજનમાં 100 ગ્રામ જેટલા મેં સિંગદાણા લીધા છે, સિંગદાણાને પણ એકસાથે એડ કરી અને આપણે તળી લેવાના છે। તો સિંગદાણા છે બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે। તો આમાં તમે ચોખાના પૌવા પણ એડ કરી શકો। તો વજનમાં 100 ગ્રામ જેટલા ચોખાના પૌવા એડ કરવા હોય તો એ પણ તળીને એડ કરી બધી વસ્તુ છે એકદમ સરસ રીતે તમારે મિક્સ કરી લેવાની છે। તો આ ચેવડો છે આપણો ગરમ જ હોય ત્યાં બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો એકદમ ક્રિસ્પી તો બનશે, સ્વાદમાં એકદમ ટેસ્ટી એવો જે બહારથી પેકેટ લાવીએ છીએ એના કરતાં સ્વાદમાં એકદમ ટેસ્ટી એવો આપણો મમરાનો ચેવડો છે એ બનીને તૈયાર છે। તો તમે પણ આ રીતે